હેલો દોસ્તો, સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં। તો આજે આપણે જવાના છે સ્ટેચ્યુ ઓફ યુનિટી, જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલનું સૌથી મોટી પ્રતિમા બનાવવામાં આવી છે। આ સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ વિશ્વનું સૌથી ઊંચું સ્ટેચ્યુ બનાવવામાં આવ્યું છે, જે ગુજરાતમાં આવેલું છે। તો ચાલો તમને પણ આજે ત્યાંની શેર કરાવીએ। સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચતા જ તમને ત્યાં એક સરસ મજાની વ્યવસ્થા જોવા મળશે, આડા એલિવેટરની, જેનાથી તમારે ક્યાંય ચાલીને નહીં જવું પડે। જ્યારે તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી જાઓ ત્યારે તમને દૂરથી ને સ્ટેચ્યુ દેખાવા લાગે છે। દૂરથી તો આ સ્ટેચ્યુ ઘણું નાનું લાગે છે, પણ આ સ્ટેચ્યુ વિશ્વનું સૌથી ઊંચું સ્થાન ધરાવતું સ્ટેચ્યુ છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી એક મોટું ફરવાલાયક સ્થળ છે, જ્યાં દેશ વિદેશથી પણ લોકો ફરવા આવે છે, જેમ કે ગ્લો ગાર્ડન, બટરફ્લાય ગાર્ડન, કેક્ટસ ગાર્ડન, જંગલ સફારી અને તેવા અવનવા ઘણા સ્થળો પણ ત્યાં જોવા મળે છે, જેની તમે મુલાકાત લઈ શકો છો। અને તેના સિવાય ઘણા બધા સ્થળો એવા પણ બનાવવામાં આવે છે જ્યાં ટુરિસ્ટ લોકો પોતાનું મનોરંજન કરી શકે અને ફોટો સેશન પણ કરી શકે। જ્યારે તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી જાઓ ત્યાં તમારા માટે લિફ્ટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે, જેનાથી તમે સ્ટેચ્યુની નજીક જઈ શકો છો। જ્યારે તમે સ્ટેચ્યુની એક્ઝેક્ટ નીચે પહોંચો ત્યારે તમને અહેસાસ થશે કે સ્ટેચ્યુ કેટલું મોટું છે।
સ્ટેચ્યુની એક્ઝેક્ટ નીચે એક ગેલેરી બનાવવામાં આવી છે. આ ગેલેરીમાં સરદાર વલ્લભભાઈ પટેલના જીવન ચરિત્ર વિશે જણાવવામાં આવ્યું છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નવનિર્માણ કેવી રીતે થયું તેના વિશે જણાવવામાં આવ્યું છે. સરદાર વલ્લભભાઈ પટેલે પોતાના જીવનકાળમાં જે પણ કાર્યો કર્યા છે તે તમને આ ગેલેરીમાં જોવા મળશે. કરે પાછું આ ગેલેરીમાં તમને એક લિફ્ટની પણ સુવિધા જોવા મળશે. આ લિફ્ટ તમને સ્ટેચ્યુના છાતીના ભાગમાં બનાવેલી આવેલી ગેલેરીમાં લઈ જશે, ત્યાંથી તમે સુંદર મજાનો નજારો ચારેય કોર જોઈ શકો છો. બાર લોખંડ નથી મારેલું, સિમેન્ટ દેખાય જો. આ કે બોલ આ બધું વ્યુઇંગ ગેલેરી છે એમ. તો ચાલો મળીએ હવે એક નવા વિડીયોમાં, અને અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.